પ્રશ્ન, નીચેનામાંથી કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ કે સામવેદ? શું જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર ડી, સામવેદ છે આપણો જવાબ આવે છે કે ભાઈ સંગીતની ગંગોત્રી છે સામવેદને કહેવામાં આવે છે, કારણ કે સામવેદમાં જે ઋગ્વેદની ઋચાઓનું ગાયન કઈ રીતના કરવું એનું વર્ણન છે, અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જે 7 સુરો છે, 7 સુરો છે સારે ગ મ પ ધ ની, તો આમનો ઉલ્લેખ છે સૌપ્રથમ આની અંદર છે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા વાત કરીએ તો ઋગ્વેદ છે સૌથી પ્રાચીન વેદ છે એ માનવામાં આવે છે, સૌથી પ્રાચીન વેદ છે એ ઋગ્વેદને માનવામાં આવે છે. પછી ગદ્ય અને પદ્યમાં બંનેમાં યજ્ઞ અને ક્રિયાકાંડોનો જો ઉલ્લેખ થતો હોય, ક્રિયાકાંડનો ઉલ્લેખ થતો હોય તો યજુર્વેદની અંદર છે. સાથોસાથ જાદુ, ટોણા, વશીકરણ, આમનો જો કોઈ ઉલ્લેખ હોય તો એ અથર્વવેદની અંદર છે. કોની અંદર છે? અથર્વવેદની અંદર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. તો આ 4 વેદ છે યાદ રાખવાના છે, અને આના ઉપવેદ છે એ પણ તમારે યાદ રાખવાના છે. ઓકે, ચાલો.